તો આ લોકેશન પર આવવા માટે તમારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની વચ્ચે ગંધાવી કરીને એક ગામ આવેલું છે અને ત્યાં નાનકડા ડુંગર ઉપર માં હરસદી ભવાણીનું મંદિર આવેલું છે. સુપર આઈએ એવું ને. તો અત્યારે અમે આવી ગયા છે હરસદી માતાજીના મંદિરે. તો અહીંયા કરી દીધી છે બાઇક પાર્કિંગ ને અહીંયા છે આગળ મંદિર. તો અહીંયાથી જઈશું મંદિર તરફ. અમે નીકળી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. આ છે અમારું ગ્રુપ. માતાજીના મંદિરે આવો છો તો અહીંયા તમને રહેવા માટે ધર્મશાળા પણ મળી રહે છે. તમે જોઈ શકો છો કે મંદિરની બિલકુલ બાજુમાં અહીંયા એક નારિયેળ વધેરવા માટેની જગ્યા આપેલી છે અને ત્યાં જઈને તમે નારિયેળ વધેરી શકો છો. આજે તમે જોઈ રહ્યા છો તે નારિયેળ ફોડવા માટે છે. આનાથી તમે નારિયેળ ફોડી શકો છો. અહીંયાથી ચાલુ કરી અમે જઈશું મંદિરે દર્શન કરવા માટે. આજે તમે જોઈ રહ્યા છો તે મંદિરનું લોકેશન છે અને મંદિરમાં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી એલાઉડ નથી. માતાજીના દર્શન કરી હવે અહીંયાથી જઈશું અમે દરિયા કિનારે બીચ ઉપર. તો બીચે જઈને પણ અમે તમને પૂરો વ્યૂ બતાવીશું. તો બન્યા રહો અમારા વિડીયો સાથે. અમારી ગાડીઓ આવી ગઈ છે. મયંક કુમાર અને અમારા વિક્રમ કુમાર અમારી ગાડી પાછળ છે. તો અહીંયાથી જઈશું સીધા બીચ ઉપર. જો તમારી જોડે ગાડી ના હોય તો તમે ચાલતા ચાલતા પણ બીચે ફરી શકો છો. દરિયા કિનારે જતા પહેલા અમે તમને માતાજીનું જે ઓરિજિનલ મંદિર હતું જૂનું તેના પણ દર્શન કરાવીશું. અને કહેવાય છે કે ઉપરનો નજારો જ કંઈક અલગ દેખવા મળે છે. કંઈક આ રીતના વ્યૂ તમને જોવા મળે છે. ઉપર છે મંદિર અને અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. આજે અને લાવો અમે અને અમારા ગ્રુપે મંદિર પર ચડવા તૈયારી કરી દીધી છે. આ છે ખૂબ ઊંચો ટેકરો અને અહીંયાથી જઈશું ઉપર. અહીંયાનો રસ્તો તમને કંઈક આવો જોવા મળે છે. હજુ હાલમાં કામ ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો રસ્તો કેવો છે. ચાલો 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 ચાલો. અમારા રાજુભાઈ થાકી ગયા એવું લાગે. એક નંબર લોકેશન. આ જગ્યાએ આવવા માટે તમારે દ્વારકાથી સોમનાથની વચ્ચે પડે છે ડુંગર અને ત્યાં માતાજીનું નિવાસ સ્થાન આવેલું છે. સુપર. હવે આવી ગયા છે માતાજીના મંદિર. તો આ છે માતાજીનું મંદિર ને હવે માતાજીના દર્શન કરવા જઈશું. અહીંયાથી પગે લાગી અને હવે જઈશું દર્શન માટે. એક નંબર યાર. મસ્ત છે. આ છે માતાજીનું જૂનું લોકેશન ને નવું લોકેશન એ લોકો નીચે મંદિરમાં લઈ ગયા છે. તો આ છે માતાજીનું જૂનું મંદિર અને અહીંયા થોડું ઘણું વધારે તૂટી ગયું છે એટલે માતાજીને ડુંગર પરથી નીચે લઈ ગયા છે. આ રીતના કંઈક વ્યૂ રહેવાનો છે. અને અત્યારે અહીંયા મંદિરમાં એવું કશું જ અહીંયા બધા સેવા દર્શન કરે છે અને મંદિરની અંદર અત્યારે હાલમાં કોઈ જ મૂર્તિ કે પ્રતિષ્ઠા કરેલી નથી. પણ અહીંયાનો નજારો એકદમ ખૂબ ફાઇન છે. તમે વિડીયોમાં જોઈ શકો છો.